નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને રવિ ઋતુ માટે ઘઉં, ચણા અને મકાઈનું બિયારણ છે તે આપવામાં આવે છે। સાથે સાથે પ્રોમ ખાતર છે, એમોનિયા સલ્ફેટ છે, એનપીકે છે, તો તે ખાતર પણ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે ખેડૂતોને રવિ ઋતુના વાવેતર માટે અનાજ, કઠોળ તેમજ જે શાકભાજીનું હાઇબ્રિડ બિયારણ છે તે મળી રહે તે હેતુથી ખાતર અને બિયારણની કીટ આપવા માટે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને રવિ ઋતુ માટે ખાતર અને બિયારણ છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના આદિજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે, કારણ કે મિત્રો યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી રાજ્યમાં રહેતા જે આદિજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અહીં એક કુટુંબ દીઠ એક જ કીટ છે તે ખેડૂતોને આપવામાં આવશે। અરજદાર છે તે બીપીએલ કેટેગરીમાં આવતા હોવા જોઈએ અને 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઈએ, તો જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। સહાય વિશે વાત કરીએ, સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરની કીટ છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે કે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને ઘઉં અથવા તો ચણા અથવા તો મકાઈ આ ત્રણમાંથી કોઈ પણ એક બિયારણની કીટ છે તે આપવામાં આવશે। સાથે સાથે શાકભાજીના બિયારણમાં ટામેટા, ભીંડો અને રીંગણાનું બિયારણ છે તે પણ મળવાપાત્ર થશે। તે સિવાય નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને ભીંડો, ટમેટા, દૂધી, કુકુંબર, રીંગણા અને જે બ્રોકોલીનું જે બિયારણ છે તે બિયારણની કીટ યોજના અંતર્ગત તેઓને મળવાપાત્ર થશે। એ મિત્રો, ઉપરોક્ત તમામ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓના જે ખેડૂતો છે તે ખેડૂતોને બિયારણની કીટની સાથે સાથે 50 કિલોગ્રામ પ્રોમ ખાતરની એક થેલી છે તે મળવાપાત્ર થશે। 50 કિલોગ્રામ એમોનિયા સલ્ફેટની એક થેલી છે તે મળવાપાત્ર થશે અને એક બોટલ છે તે એનપીકે કોન્સોર્ટિયાની મળવાપાત્ર થશે। અહીં ખાતરની સાથે સાથે અહીં ખેડૂતોને બિયારણ છે તે પણ આપવામાં આવે છે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આદિજાતિ વિકાસ વિભાગનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે, એટલે કે districtsahai.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 11/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 8/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। મિત્રો, અહીં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા હતા ત્યારે સાઇટ ઉપર મિત્રો એરર આવતી હતી, જેથી કરી તારીખમાં વધારો કરવામાં આવે છે, તારીખ છે તે લંબાવેલ છે। હવે ખેડૂતો 8/9/2024 સુધી ઓનલાઈન અરજી છે તે કરી શકશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું બાહેંધરી પત્રક છે, તમે બીપીએલ કેટેગરીમાં આવો છો અને 0 થી 20 નો સ્કોર ધરાવો છો તે અંગેનું પ્રમાણપત્ર છે અને રેશન કાર્ડ છે, તો આટલા ડોક્યુમેન્ટની જરૂર છે તે પડશે। તો આવી રીતે મિત્રો અગત્યની યોજના કહી શકાય કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને રવિ ઋતુના વાવેતર માટે અહીં કઠોળ, અનાજ તેમજ શાકભાજીનું હાઇબ્રિડ બિયારણ છે તે આપવામાં આવે છે। સાથે સાથે ખાતરની કીટ છે તે પણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।